જય સમય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં હિન્દીમાં ફરી પાછા મુહાવરે એના અર્થ અને વાક્ય પ્રયોગ એ આપણે જોઈએ છીએ. મિત્રો, અગાઉ તમને મેં મુહાવરે કેમ બની શકે, અર્થ કેમ બને એ આપણે એની સમજૂતી એ આપણે આપેલી છે. પછી આપણે થોડાક મુહાવરેના અર્થ એ આપણે જોયા. આજે આપણે પાઠ પ્રમાણે જે મુહાવરે આવે છે એ 12 પાઠ સુધી એના જે પાઠમાં મુહાવરે આવે છે એ પાઠના મુહાવરા અને એ પાઠના અર્થ મુહાવરેના અને વાક્યના પ્રયોગ કેમ કરી શકાય એ આપણે જોવાનો છે મિત્રો. તો એની અંદર આપણે પાઠ નંબર 2 એમાંથી જોઈએ આપણે તો કે ડંકા બજાના એવો એક મુહાવરે એ આપેલો છે. બરાબર, અહીંયા લખવાનું છે નહીં અને ગ્રામર આ મુહાવરે છે એટલે બીજું આપણે કઈ સમજૂતીમાં લખવાની છે બોર્ડ ઉપર. ડંકા બજાના, તો ડંકા બજાનો અર્થ થાય સુપ્રસિદ્ધ વર્ણ. તમારી ચોપડી જે છે એમાં પાઠ નંબર 2 જે છે એ પાઠ નંબર 2 માંથી તમારે જે છે એ મુહાવરે એ જોવાના છે. અને પાઠ 2 ન્યાયમંત્રી જે છે, બરાબર, એ ન્યાયમંત્રીમાંથી તમને મુહાવરે છે એ જોવા મળશે. આપણે હું જે મુહાવરે બોલું છું નવનીતમાંથી પણ આપેલા છે અને ટેક્સ્ટમાં પણ તમને આમાં આપેલા એ છે. તમે નવ ટેક્સ્ટ એ બંને પણ જોવાના છે. ડંકા બજાના, તો ડંકા બજાનો અર્થ થાય છે પ્રસિદ્ધ હોના. કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે જે વાત કરીએ છીએ ડંકા બજાવો એટલે કે સુપ્રસિદ્ધ હોના. તો અહીંયા અર્થ વાક્ય પ્રયોગ કેમ કરી શકીએ મિત્રો, તો કે ભાઈ નए पुलिस कमिश्नर ने कुछ ही दिनों में राज्य में डंके बजा दिए. नवा पुलिस वाला भाई एवा અને એવું કાર્ય કર્યું એટલે એને આખા રાજ્યની અંદર આખા શહેરની અંદર બધો ડંકો છે બજાવી દીધો એટલે કે સુપ્રસિદ્ધ એ વ્યક્તિ થઈ ગયો. તો આપણે જે નિયમ જોયા હતા મિત્રો, એ નિયમ તમે જ્યારે જોઈએ આપણે તો કે મુહાવરા આપેલો હોય એનો અર્થ એ બંનેમાં ફેરફાર થવો જોઈએ. એનો ભાવ બંને સરખો હોવો જોઈએ અર્થમાં અને વાક્ય જે બનાવવાનું છે વાક્યમાં પણ. તો આ ડંકા બજાવવાનો અર્થ પ્રસિદ્ધ વર્ણન અને વાક્ય આપણે જે બનાવ્યું એમાં પણ ડંકા બજાવવાનો અર્થ એ આપણે છે એ જોયો છે. પછી સહમ જાના, તો કે ભયભીત હો જાના, ડરવું, ભયભીત, તો કે ભાઈ કોઈ પણ દ્રશ્ય देखकर मैं सहम गया. आया वाक्य आप्યું છે अपने घर पर पुलिस पाई देखकर मैं सहम गया. તો ડરી ગયો વ્યક્તિ, ભયભીત થઈ ગયો, તો વાક્યમાં તમને ભયભીત વાળો અર્થ મળતો હોય તો તેમાં સહમ જાનો અર્થ એ બંધ બેસી શકે. બરાબર, તો અહીંયા બીજું આપણે ઉદાહરણ જોયું. કરે છે ધડકના, તો કે ચિંતિત હોના. रमेश का कलेजा धड़क रहा था. तो શું કામ ધડકે છે તો કે ભાઈ રિઝલ્ટ, તો વાક્ય શું બનશે કે રિઝલ્ટ आने से पहले रमेश का कलेजा धड़कने लगा. રિઝલ્ટ આવ્યા પહેલા એનો હૃદય છે એ ચિંતિત એ વ્યક્તિ હતો એવો આપણે ભાવ મળ્યો કે રમેશને રિઝલ્ટની ચિંતા હતી. તો અર્થ શું કે કલેજા ધડકના એટલે ચિંતિત હોના. આયા તમને અર્થ વાક્યમાં શું મળે છે કે રમેશ રિઝલ્ટ આવ્યા પહેલા ચિંતિત હતો, કલેજો એટલે કાળજો છે એ ધડકવા લાગ્યું હતું. તો અર્થ અને વાક્યમાં એ બંનેમાં આપણે સેમતા, સહજતા અને વ્યવસ્થિત જવાતું રહ્યું છે. અને મુહાવરે અર્થ અને વાક્યમાં પ્રયોગ છે એ કહેવાય. પછી ચોથું જે છે એમાં ધૂપ બચાના, સુપ્રસિદ્ધ હોના. બરાબર, रोहित ने ऐसा कार्य करके धूप बचा दी. तो वाक्यમાં જુઓ ધૂપ બચા દી શું કામ, તેને સારું કાર્ય કરી અને એ વ્યક્તિ સુપ્રસિદ્ધ બની ગયો. તો બંનેમાં અર્થ છે જળવાઈ ગયો. પછી નીંદ ઉડના, बहुत चिंतित होना. परीक्षा से पहले राधिका की नींद उड़ गई. राधिका की नींद શું કામ ઉડી ગઈ, એ ખૂબ ચિંતિત હતી. રિઝલ્ટ પેપર કેવું જશે એ ચિંતા એને હતી. તો રાધિકા માટે આપણે જે ચિંતિત વાળું વાક્ય બનાવ્યું એમાં તમે બંધ બેસતું આ વાક્ય અને એનો અર્થ એ બેસે છે. પછી બરાબર, રાત એક કરના, તો ખૂબ કડી મહેનત કરના. બરાબર, કે ખેડૂત खेती में अच्छी रात की मेहनत करते हैं. बराबर, तो रात की मेहनत करવી એટલે કડી મહેનત કરવી. ખેડૂત જે છે ખેતરમાં ખૂબ મહેનત કરે છે. તો એ અર્થ બંનેમાં જોડવાઈ ગયો. પછી આશ્ચર્ય का ठिकाना न रहा.
बराबर। तो आमा वाक्य आपको है कि भाई छोटे व्यक्ति को संस्कृत के श्लोक बोलते देखकर आश्चर्य का ठिकाना न रहा। छोटे बच्चे का जो ज्ञान है उससे बढ़कर वो श्लोक बोलता है तो आपको आश्चर्य लगता है। तो अँ आपने आज अर्थ कीधो कि बहुत आश्चर्य होना तो वाक्य में अर्थ है प्रमाणे बने छे। होठ कटाना એટલે કે क्रोध करना। रमेश के पिताजी रिजल्ट देकर होठ कटकटाने लगे। रमेश के पिताजी શું કામ હોઠ કટાવે છે? રિઝલ્ટ છે એ નવો આવ્યો છે એટલે ગુસ્સો છે એ થાય છે। તો ગુસ્સા માટે ક્રોધ પ્રકટ करना એનો અર્થ આપણે કર્યો અને વાક્યમાં પ્રયોગ કર્યો। સિર ઝુકાना લજ્જિત होना। लोगों ने ऐसा कार्य करके समाज के सामने अपना सिर झुका लिया। तो लोग को એવું કામ કર્યું કે જેના કારણે મસ્તક છે એ લજ્જિત થવું પડ્યું, મસ્તક ઝુકાવવું પડ્યું। તો આપણે અર્થ અને શબ્દનો અર્થ જે છે બોહરનો અર્થ અને વાક્ય પ્રયોગ છે તે બંનેમાં આપણે સરળ સેમતા છે એ આપણે સરખાપણું જોવા મળે છે। એનો અર્થ સાચો વાક્યમાં સાચું મળે છે। गदगद हो जाना, घायल हो जाना। ऐसा देखकर राधा गदगद हो गई, ऐसा देखकर गीता गदगद हो गई। मित्र जो गदगद हो जाना એટલે ભાઈ ભોર हो जाना। ભાઈ આપણે જોયું કે ભાઈ ભોર અને અર્થ જે બન્યો એ વાક્યમાં પ્રયોગ કર્યો તો ત્યાં આપણે વર્ડ અર્થ છે એ પ્રમાણે મૂક્યો। આંખે ખોદના સહી પરિસ્થિતિ સમજના। બરાબર। सच्चाई का ज्ञान होना के मगन ने ऐसा कार्य करके सच्चाई का ज्ञान प्रकट कर लिया अथवा आंखें खोल दी अथवा वाक्य बड़े संत ने अपने प्रवचन के लोगों की आंखें खोल दी। बराबर। मगर ऐसा कार्य करके सबकी आंखें खोल दी आવું વાક્ય બને અને અહીંયા આપણે જો વાક્ય બને તે પણ બને। તો વાક્યનો શબ્દનો અર્થ મુહાવરેનો અને એની સાથે નીચે જે વાક્યાળ બન્યો છે વાક્યનો સમજૂતી જે મુહાવરે પ્રમાણે મળવું જોઈએ એ બંને સેમ સરખી મળે છે અને પછી સાચી મળવું જોઈએ। તો આ જે મુહાવરેના જે નિયમો છે એ નિયમને આપણે ફોલો કરી અને આપણે 11 પાઠ 2 ના 11 છે એ આપણે મુહાવરેથી સમજાવ્યું। હવે પાઠ નંબર 3 જે છે એમાં આપણે કુલ 7 મુહાવરે છે એ આપેલા છે। બરાબર। तो એમાં છે પહેલું મન વેડ જાના, ઉદાસ થવું। सरकार ऐसा कार्य करके लोगों के मन बैठा दिया। बराबर। सरकार એવું કાર્ય કર્યું કે જેના કારણે લોકોનું મન જે છે એ ઉદાસ બની ગયું। તો આપણે જો ઉદાસ હોના મન બેઠ જાના મુહાવરો અર્થ છે બનાવો વાક્ય પ્રયોગ છે એ પ્રમાણે આપણે કહ્યું। फूल फलना फूलना समृद्ध होना। खूब मेहनत करके समाज में फूलना फलना शुरू कर दिया कि भाई महात्मा जी ने मुझे अपने फूलने फलने का आशीर्वाद दिया। એટલે अर्थ फूलने फलने का मतलब શું કહેવો કે વિકસિત હોना સમૃદ્ધ હોना। બરાબર। તો આ વાક્યમાં પણ તમે એ પ્રમાણે છે એ આપણે બનાવેલું છે। पर्दाफाश करना, भेद खोलना। सीबीआई ने खोटे व्यक्ति का पर्दाफाश कर दिया। तो भेद खोलना क्यों? तो भेद खोलना અને पर्दाफाश करना એનો વાક્ય છે આપણે અર્થ વાક્ય બનાવ્યું। चेहरा पर अवयव उठना, चेहरे का रंग फीका पड़ना। ऐसा कार्य करके रोहित का चेहरे पर हवाएं उठने लगी। ऐसा कार्य करके એવું क्यों कार्य કર્યું કે જેના કારણે એ વ્યક્તિનો ચહેરામાં રંગ ફીકો પડી ગયો? તો જો મુહાવરે એનો અર્થ અને એનો વાક્ય આ ત્રણે જે છે એનો અર્થ પણ સાચો બન્યો અને વાક્ય પણ છે એ સાચું બન્યું। તો મિત્રો તમને એક એક મુહાવરો એટલા માટે સમજાવું છું કે તમે જ્યારે લખતા હો મુહાવરાનો અર્થ ત્યારે બરાબર પ્રોપર અર્થ છે લખો એટલે પ્રોપર વાક્ય બનાવો। બરાબર। એ જેના નિયમ મુહાવરાના નિયમો છે। પછી કાતર સંસ છે દેખના એ આપણે અગાઉ સમજાવ્યો છે। ઢાંઢસ બંધાના એટલે કે શાંતના તસલ્લી દેना। बड़े लोगों ने छोटे लोगों को ढांढस बताई।
મોટા માણસોએ નાના માણસોને તસલ્લી દીધી, બરોબર? એટલે કે એનો અર્થ અને વાક્યનો અર્થ એ બંને સરખો થઈ ગયો. જ્યોતિ બુજના મરના, जिसका जन्म होता है उसकी ज्योति बुझती है. જે જન્મે છે એનો મૃત્યુ થાય છે તો અર્થ આપણે વાક્યમાં પણ કર્યો અને સામે મરના એટલે કે જે મોરે બનાવ્યું એમાં પણ આપણે કર્યું. તો મિત્રો તમને અહીંયા 2, 3 પાઠના 11 અને 7 કે 18, 19 જેટલા ઉદાહરણો એનો અર્થ મુહાવરેનો અને એનો વાક્ય ઉપયોગ કેમ કરી શકાય એ આપણે જોયું. અગાઉ પણ આપણે આ રીતે આગળના પાઠમાં તમને એક એક પાઠ પ્રમાણે ઉત્તમ સમજાવું છું મિત્રો મુહાવરે, કે તમને ખબર પડે એટલા માટે મુહાવરે તમારા વાક્ય પ્રયોગ એ તમને આવડે છે, નવા મુહાવરે આવડે જ છે, વાક્ય પ્રયોગ આવડે, પણ પ્રોપર અર્થ કેવો બને, પ્રોપર વાક્ય કેવું બને એ સમજાવવા માટે તમને એક એક પાઠના મુહાવરે હું તમને કરાવું છું. તમારે ગ્રામરની બુકમાં જે તમને નથી મળતા હિન્દીમાં, પણ તમે જે નવનીત જે આપણે સવાલ છે બુક બનાવો છો એની અંદર તમારે મુહાવરે અને એના વાક્યના અર્થ, વાક્યના પ્રયોગ એ બંને કરવો રહેશે. તમને પાઠ્યંતર ગ્રામર જે કરાવી છે એમાં પાઠ પ્રમાણે સવાલ જવાબ અને પાઠ પ્રમાણે ગ્રામર માં વિરોધી, સમાનાર્થી, મુહાવરે, શુદ્ધ અશુદ્ધ વાક્ય એ બધું અંદર આવી જશે. ત્યારે પૂરું કરીએ છીએ. આગળના પાઠની અંદર જે મુહાવરે આવશે એ આપણે હવે પછી જોશું.